આપણે વાત કરીએ વજન વધારવા વિશે. જેમનું પણ વજન નથી વધતું અથવા તો જે વધારવા માંગે છે પણ બેઝિક આઈડિયા નથી કે ક્યાંથી સ્ટાર્ટ કરવું, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, તો એના માટે છે આ વિડીયો. હું ડોક્ટર ઉત્પલા, ડાયટિશિયન ફ્રોમ પીઝન. વજન વધારવું અને વજન ઘટાડવું બંને એવી પ્રોસેસ છે કે સહેલી પણ છે અને અઘરી પણ છે. વજન વધારવા માટે પણ એટલી જ મહેનતની જરૂર છે જેટલી વજન ઉતારવા માટે. વજન વધારવા માટે જનરલી બેઝિક આપણે આઈડિયા હોય છે કે ભાઈ કેલરી વધારે લેવાની એટલે વજન વધે, પણ ના, એટલી કેલરી એટલે કે ક્વોન્ટિટી લેવાથી વજન નહીં વધે. એની સાથે મેટર કરે તમારી ક્વોલિટી. તમે કયું ફૂડ લ્યો છો એ મેટર કરે. તમારી ક્વોલિટી મેન્ટેન કરવાની છે કે જેનાથી ન્યુટ્રિશન મળી રહે. એકલું વેઇટ ગેઇન કરવામાં ખાલી ફેટ ગેઇન થાય એવું નથી જોવાનું. હેલ્ધી ફેટ હોવી જોઈએ, કાર્બોહાઈડ્રેટ હોવા જોઈએ, પ્રોટીન હોવા જોઈએ, માઇક્રોન્યુટ્રિયન્ટ હોવા જોઈએ. આ બધી જ વસ્તુઓ આપણે ઇન્ટેક કરવાની છે. એટલે કઈ વસ્તુનું ધ્યાન રાખવું ને એ બહુ જરૂરી છે. પહેલી જ વસ્તુ છે કેલરી ડેન્સ ફૂડ. એની સાથે સાથે ન્યુટ્રિશન ડેન્સ ફૂડ. આમ તો હું જનરલી એવી રીતે જ કહેતી હોઉં છું કે ન્યુટ્રિશન ડેન્સ ફૂડ વધારવા જોઈએ, જેમાં હેલ્ધી ફેટ હોય, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, બધા જ મેક્રોન્યુટ્રિયન્ટ્સ પ્રોપર માત્રામાં હોય. જેમ કે બનાના છે, એવોકાડો છે, નટ્સ છે, સીડ્સ છે, મલાઈવાળું દૂધ છે. આ બધી જ વસ્તુમાં માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પણ પ્રોપર હશે અને મેક્રોન્યુટ્રિયન્ટ્સ પણ પ્રોપર હશે. એટલે આ બધી જ રીતે આ બધા જ ફૂડને તમે તમારા ડાયટમાં એડ કરો ને તો પણ ઘણી વખત વેટ ગેઇનના આવતું હોય છે. એટલે આ બધું તમારે એડ કરવું જોઈએ. ઇવન એની ક્વોલિટી પણ તમારે જોવી જોઈએ. એ સિવાય સેકન્ડ વસ્તુ છે તમારે હાઇડ્રેશન. પાણી એ કી છે. પાણી બોડીને છે ને દરેક સેલને પાણીની જરૂરિયાત હોય છે. એટલે તમે વેઇટ લોસ કરો છો કે વેઇટ ગેઇન કરો છો, પાણી કમ્પલસરી છે. પાણી પીતા રહેવું જોઈએ તો બોડી ડિટોક્સ થતું રહેશે. એના પણ ફાયદા મળતા હોય છે. ત્રીજું છે ઘણા માણસો એક સાથે જમવાનું લેતા હોય છે. દિવસના 2 મીલ લેતા હોય છે પણ ભરપેટ જમતા હોય છે. પ્રેક્ટિકલી પણ સારું નથી અને તમને પોતાને પણ સારું ફીલ નહીં થાય. એની જગ્યાએ નાના મીલ લેવા જોઈએ. 2-3 કલાકે થોડું ફૂડ લેવું જોઈએ. ડાયજેશન પ્રોપર થશે. ઇવન તમને બ્લોટિંગ, ગેસ, એસિડિટી એવા ઇશ્યુ પણ નહીં આવે. સ્ટમક હેપી રહેશે તમારું. એટલે નાના મીલ લેવા, કેલરી ડેન્સ ફૂડની સાથે સાથે ન્યુટ્રિશન ડેન્સ ફૂડ હોવું જોઈએ. એક્સરસાઇઝ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ છે ને ગેમ ચેન્જર સાબિત થશે તમારા વેઇટ ગેઇનમાં. કેમ કે જેટલું તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરશો ને એટલા મસલ બિલ્ડ થશે. મસલ બિલ્ડ થશે એટલે તમારા બોડીનું વેઇટ ગેઇન થશે. એટલે આપણે ફેટ નથી બનાવવાની, મસલ બિલ્ડ કરવાના છે. એટલે એક્સરસાઇઝ કમ્પલસરી છે. વીકમાં 5 કે 6 દિવસ 1 કલાક એક્સરસાઇઝ કરવી જ જોઈએ. એ સિવાય છે ઊંઘ. એક નાના બેબીની જે ઊંઘ હોવી જોઈએ કે એક સૂઈ ગયા તો સૂઈ ગયા. એ ઊંઘ જો પ્રોપર હશે તો તમારી મસલની રિકવરી પ્રોપર થશે. એટલે એના હિસાબે પણ ફાયદો થશે. ડ્રિંક યોર કેલરી. તમારે તમારી કેલરી લેવાની છે ડ્રિંક ના રૂપે. ઘણી વખત આપણે ફૂડ એટલું બધું ઇન્ટેક નથી કરી શકતા હોતા. એની જગ્યાએ જો કેલરી ડ્રિંકના સ્વરૂપે લેવામાં આવે ને તો કેલરી હાઈ પણ જશે, વેટ ગેઇનમાં પણ ફાયદો થશે. જેમ કે સ્મૂધીઝ, બનાના સ્મૂધીઝ છે કે ઓટ્સ બનાના સ્મૂધીઝ છે કે મિલ્ક શેક છે. આ બધી જ વસ્તુઓથી તમને કેલરી વધુ મળશે, ઇવન ન્યુટ્રિશન પણ મળશે. એટલે આ ફાયદો કરશે. એટલે તમારે તમારા ડાયટમાં જનરલી બનાના એડ કરો, એવોકાડો એડ કરો, અંજીર એડ કરો, મલાઈવાળું દૂધ એડ કરો. તમે થોડુંક ફૂડ ઇન્ટેક વધારો, એક્સરસાઇઝ વધારો, પાણી પ્રોપર માત્રામાં પીવો અને ઊંઘ પ્રોપર હોવી જોઈએ. આ બધું જ થશે ને એટલે વેઇટ ગેઇન થશે. પણ હા, દરેકનું બોડી અલગ અલગ છે, દરેકની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે. એટલે જો વેઇટ ગેઇન કરવું છે તો પ્રોપર ડાયટિશિયનની સલાહ મુજબ વેઇટ ગેઇન કરવું જોઈએ. તો પણ તમને કઈ ક્વેશ્ચન છે, ક્વેરી છે, લીવ